નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં 20 લાખ જેટલું પશુધન છે અને લગભગ 2.5 લાખથી વધુ લોકો પશુપાલન ઉપર નભે છે અને રોજીરોટી મેળવે છે, ત્યારે પશુ ડોક્ટરોની અછતથી માલધારીઓની જીવન મૂડી મરવા પડી છે। કચ્છમાં 2012ની પશુઓની વસ્તી ગણતરી પ્રમાણે ગાય વર્ગમાં 5,83,420, ભેંસોની સંખ્યા 3,75,409, ઘેટા 5,15,912, બકરા 4,01,296, ઘોડા 2,115ની સંખ્યામાં છે, જ્યારે ગાય વર્ગ ઉપર 1,22,944 પરિવાર, ભેંસ ઉપર 73,016 પરિવાર, ઘેટા ઉપર 14,790 પરિવાર, બકરા ઉપર 39,301 પરિવાર અને ઘોડા ઉપર 1,710 પરિવાર પશુપાલનમાં જોડાયા છે અને તેમની રોજીરોટી આ પશુધન ઉપર નિર્ભર કરે છે। ત્યારે કચ્છમાં 35 પશુ દવાખાના જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત છે, જેમાં 15 જગ્યા ઉપર ડોક્ટર છે અને 20 જગ્યા ખાલી છે। પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર 29 છે, જેમાં માત્ર 10 કેન્દ્ર ઉપર પશુધન નિરીક્ષક છે અને 19 જગ્યા ખાલી છે। ડ્રેસરની કોઈ જગ્યા ભરાતી નથી। એ રીતે સૌથી મોટા જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે વેટરનરી ડોક્ટરો અને દવાખાનાઓની તીવ્ર અછત છે અને પ્રશ્નોની બૂમો વચ્ચે અબોલ પશુનો અવાજ સત્તાવાળાઓ પાસે ક્યારે પહોંચશે, આ બાબતે નાયબ પશુપાલન નિયામક ડોક્ટર કે.જી. બ્રહ્મક્ષત્રિયએ વિગતો આપી હતી। 20 લાખથી વધુ પશુધન છે અને તેની સારવાર માટે સરકારના 35 દવાખાના છે, પરંતુ કરુણતા એ છે કે 35 દવાખાનામાંથી 20 દવાખાનામાં પશુ ડોક્ટરો જ નથી। ત્યારે આ પશુધનના આરોગ્ય અંગે કોણ ચિંતા કરશે? હંમેશા ડોક્ટરોની તંગી રહી છે, તો આ ડોક્ટરોની તંગીને કારણે કચ્છનું બંને પ્રકારનું આરોગ્ય, પશુઓનું આરોગ્ય જોખમાય છે અને માણસોનું પણ આરોગ્ય જોખમાય છે। પરંતુ આટલી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં પણ સરકારશ્રી તરફથી કચ્છ જિલ્લામાં ખાસ ઝુંબેશ ઉપાડીને આ જગ્યાઓ ભરવામાં આવતી નથી। આપણી સમક્ષ જિલ્લાના ડેપ્યુટી ડાયરેક્ટર એનિમલ હસબન્ડરી ડૉક્ટર કે.જી. બ્રહ્મક્ષત્રિય હાજર છે, તેઓ આ વિશે વધારે વિગતો આપશે। આપણા જિલ્લામાં કુલ 35 પશુ દવાખાનાઓ છે, એની સામે હાલમાં 21 જગ્યાઓ ભરેલી છે તેમજ 14 જગ્યાઓ ખાલી છે ને આગામી સમયમાં ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થતાં 6 પશુ ચિકિત્સા અધિકારીઓની બદલી પણ અત્રેથી થયેલ છે, જેના ઓર્ડર આચારસંહિતા અગાઉ આવેલા છે। એટલે જેમ આચારસંહિતા પૂરી થશે એટલે એમને પણ 6 છૂટા કરવાના થાય। એટલે ઓવરઓલ આપણે જોઈએ તો આપણા જિલ્લામાં 35 પશુ દવાખાનાની સામે ફક્ત 14 થી 15 ડોક્ટરો ઉપલબ્ધ થશે, એટલે 20 જગ્યાઓ ખાલી છે, જે બહુ મોટા પ્રમાણમાં કહેવાય, જેની અસર સીધી અસર આપણે પશુ સારવાર ઉપર પડતી હોય આવી સ્વાભાવિક છે। આમાં શું હોય છે, જે ચાલુ વર્ષે જે ગ્રાન્ટ આવતી હોય એમાં આપણે જે દવાઓ પરચેજ કરીએ એ આવતા વર્ષમાં ઉપયોગ થતું હોય છે। માર્ચમાં જે ખરીદી થાય એ અગાઉ એના પછીના જે વર્ષમાં હોય આપણે વાપરતા હોઈએ છીએ। તેવી જ રીતે માર્ચમાં અત્યારે બધી તમામ ખરીદી થયેલી છે, એ આપણા પાસે પૂરતો સ્ટોક છે દવાઓનો, તેમજ આગામી જે કૃષિ મહોત્સવ આવવાનો છે તેમાં સાથે સાથે આપણે પશુ આરોગ્ય મેળાઓ પણ કરવાના છીએ। એમાં પણ આપણે વેક્સિનેશન, જે રસીકરણ, ખાસ ચોમાસામાં જે ગળસુંડાનો રોગ થતો હોય છે એની સામે રક્ષણ મળી રહે તેના માટે પશુ આરોગ્ય મેળાઓમાં આપણે ગળસુંડાનું રસીકરણ કરવાના છીએ। એ આપ પણ જાણો છો, આ જે વર્ગ 2ની જગ્યાઓ છે, ગેઝેટેડ ઓફિસરની જગ્યાઓ છે, જે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા ભરવામાં આવતી હોય છે। હમણાં જ 2 દિવસ પહેલાં પણ અમારે ડાયરેક્ટર સાહેબને મેં રજૂઆત કરી હતી ગાંધીનગર, એમણે પણ એવું કીધેલું છે કે આચારસંહિતા પછી તરત ફરતી આની જાહેરાત આવવાની છે, જીપીએસસીની જાહેરાત આવશે અને 3 મહિનાની અંદર એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। એટલે નજીકના ભવિષ્યમાં 6 મહિનાની અંદર આપણને ફરીથી 15 થી 20 જે જગ્યાઓ ખાલી છે એ બધી ભરાઈ જાય એવી આપણી રજૂઆત રહેશે અને તમામ જગ્યાઓ ભરાઈ જાય એવી આપણો પ્રયત્ન રહેશે।
ઉનાળાના તાપમાં સુકાઈ ગયેલા પાણીથી ખાલી થયેલું ભુજ દેશલસર તળાવ જાણે કચરાના ઢગ અને ગંદકીનું ઘર બન્યું છે. ભુજની શોભા તેના અંદર બનાવાયેલા જળાશયોથી છે એમ કહેવાય છે, પરંતુ એ જળાશયોમાં જોઈ ડોકિયું કરીએ તો તેની અંદરની ગંદકીથી કુરૂપતા છતી થાય છે. ભુજના દેશલસર તળાવમાં ઠલાવાતા કચરાના ઢગ, ગટરના પાણી અને ગાંડા બાવળિયાથી ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે. ઉનાળાને કારણે ખાલી થયેલા જળાશયો સાફ કરવાની જગ્યાએ વધારે ને વધારે ગંદા થતા જાય છે. ઉનાળો પૂરો થતા વરસાદ આવશે અને આ બધી ગંદકી તળાવમાં ફેલાઈ જશે અને જળાશયો જોવા જેવા રહેશે નહીં. નગરપાલિકાની સંપૂર્ણ ફરજ બને છે કે ભુજ શહેરમાં આવેલા આ જળાશયોને સ્વચ્છ રાખવામાં આવે અને તેની દેખરેખ કરવામાં આવે. શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવાય છે અને હમીરસર તળાવ માટે તો હમીરસર સમિતિ પણ બનાવવામાં આવી છે. તો દેશલસર તળાવ બાબતે આવું ઓરમાયું વર્તન કેમ? ભુજની શાંતસમા 2 તળાવમાં દેશલસર તળાવ બાબતે તંત્ર જાગૃત થાય અને તાત્કાલિક સફાઈના પગલાં ભરાય એવી લોક માંગ છે. આ તળાવ અંગે ભુજ નગરપાલિકા અધ્યક્ષને રજૂઆત કરતા તેમણે વાત કરતા જણાવ્યું હતું કે અત્યારે જ મેં અમારા ક્લાર્કથી વાત કરી. મને કે બેન આપણે દેશલ તળાવમાં હજી સુધી કોઈ એવી ગટરની પાણીની ફરિયાદ નથી આવી. આગળ જ્યારે હતી એની જે સમસ્યા એ પોતે હું જાતે જઈ અને એમાં પાઇપ બદલાવ્યા, ચેમ્બરમાંથી એકદમ કચરા કઢાવ્યા, ચેમ્બર સફાઈ મેં કરાવી છે અને આજુબાજુમાં જે લોકો કોઈ કચરા ફગાતા હશે તો નગરપાલિકાના માણસોને ત્યાં તાત્કાલિક અમે મોકલાવશું અને લોકો પાસે અમે દંડ કરાવશું. કારણ કે અત્યારે ચોમાસું ઉપર છે, આ પાણી ત્યાંના રહેવાસીઓ યુઝ કરે અને આપણે પાણી સારું અને શુદ્ધ રહે એવો લોકોની પણ મને સાહસકા જોશે. તીર્થરાજ ટાઇલ્સ. શું આપ નવું બાંધકામ કરાવી રહ્યા છો અથવા રિનોવેશન કરાવી રહ્યા છો? તો તીર્થરાજ ટાઇલ્સની મુલાકાત આપના માટે ફાયદાકારક છે. અમારે ત્યાં ફ્લોર ટાઇલ્સ, કિચન ટાઇલ્સ, બાથરૂમ ટાઇલ્સ વગેરે પ્રકારની ટાઇલ્સોની અવનવી ડિઝાઇનો તેમજ એલિવેશન માટેની ટાઇલ્સો અનેક નવી વેરાયટીઓ જોવા મળશે. તો એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું તીર્થરાજ ટાઇલ્સ, કેડી ઓટોની પાસે, કોલેજ રોડ, ભુજ, કચ્છ. કનુભાઈ પટેલ. મોબાઈલ નંબર 9427760735. સિંધી વિમેન્સ ઓર્ગેનાઇઝેશન ભુજ દ્વારા બાળકોના આંતરિક વિકાસ માટે 1 દિવસીય કેમ્પનું આયોજન કરાયું. ભુજમાં આવેલ સિંધી વુમેન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા બાળકોના તથા વાલીઓના સર્વાંગી વિકાસ માટે 1 દિવસીય કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોનું આંતરિક વિકાસ કેવી રીતે થાય તે અંગેની જાણકારી આપવામાં આવી હતી. મહિલાઓ તથા બાળકોને પર્સનાલિટી ડેવલપમેન્ટની પણ જાણકારી આપવામાં આવી હતી. તજજ્ઞ શિક્ષિકા દ્વારા અત્યારે વધતા મોબાઈલ અને નેટના વપરાશ ઉપર રોક લગાવી અને બાળકોને અંતર્મુખી થતા અટકાવવા માટે વાલીઓમાં જાગૃતિ આવવી જરૂરી છે એમ જણાવાયું. વેકેશનમાં સમયનો સદુપયોગ થાય એ હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું હતું. વાલીઓમાં જાગૃતિ આવે તો જ બાળકોમાં જાગૃતિ આવશે. અત્યારના સમયમાં પર્સનાલિટી ડેવલપમેન્ટનો વિકાસ અતિ આવશ્યક છે. ભુજ સિંધી વિમેન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા અવારનવાર આવા કાર્યક્રમો યોજાતા રહે છે. मैं पूजा लालजानी, सिंधी वुमेन्स ऑर्गेनाइजेशन की सेक्रेटरी. आज के दिन हमने मिसेस प्रेमलता निहालानी को इनवाइट किया है. आज के इस युग में बच्चों के लिए, उनके पढ़ाई के लिए कितनी ही प्रॉब्लम्स आती हैं, इन सब के निवारण के लिए हमने उनको इनवाइट किया ताकि पेरेंट्स को कुछ वो सुझाव दे सके, अपने एक्सपीरियंस से कुछ वो राय दे सके. न सिर्फ इतना, पर सिंधी वुमेन्स ऑर्गेनाइजेशन का मकसद ही यही है कि बच्चों के लिए, औरतों के लिए जितने हो सके हम ज़्यादा से ज़्यादा प्रोजेक्ट बनाएं और उनको यहाँ पे मंगवाएं, उनकी जो तकलीफें हैं उनका निराकरण करने की कोशिश करें. इसमें मुख्यतः समाज के लिए यही विशेषता है कि ज़्यादा से ज़्यादा जो सिंधी महिलाएं इधर हैं वो एकजुट नहीं हो पाती हैं. वो यहाँ पे आए, अपने बच्चों के शिक्षण के लिए जो भी तकलीफें हैं आए और उनसे मिले और अपना एक्सपीरियंस बांटे. मीना भावनानी, मैं सिंधी वुमेन्स ऑर्गेनाइजेशन की प्रेसिडेंट, और आज हमने खास करके बच्चों के विचार को ध्यान में रख के और पेरेंट्स उन बातों को ध्यान दें. ऐसी बातों जो हमको ऐसे लगती हैं कि छोटी हैं किंतु वो जिंदगी के लिए बहुत बड़ी होती हैं, और हम बच्चों के ऊपर माता पिता जोर डाल के ऐसे समझते हैं कि हमारा बच्चा ही सब बातों में आगे हो, किंतु वह
न सोच के हम पेरेंट्स उन बातों को ध्यान दें कि वो क्या करना चाहते हैं। और प्रेमलता बेन न्यालानी जो मातृ छाया की टीचर रह चुकी हैं, वो अपने अनुभव हमारे साथ शेयर करके और बच्चों के लिए भी थोड़ा जागृत करें। મચમોર પુણેની ખૂબ જ પ્રખ્યાત કંપની મચમોરનો શોરૂમ હવે આપણા ભુજ શહેરમાં। લેડીઝ આઇટમોમાં અનલિમિટેડ વેરાયટીનો ખજાનો એટલે મચમોર। લેડીઝ વોલેટ્સમાં અવનવી અને અતિ આધુનિક ડિઝાઇનો, ટ્રેડિશનલ લેડીઝ બેગની વિશાળ શ્રેણી, લેડીઝ ફૂટવેર જેમાં સેન્ડલ, મોજડી, શૂઝ, ચપ્પલ વગેરે આઇટમો, લેડીઝ કોસ્મેટિક, લેડીઝ ક્લોથમાં અઢળક વેરાયટીઓ, ફેન્સી જ્વેલરી, લેડીઝ ફેશન એસેસરીઝની તમામ આઇટમો એક જ જગ્યાએ મેળવવાનું એકમાત્ર સ્થળ એટલે મચમોર। દુકાન નંબર 9, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ। ફોન નંબર 02832650433। પ્રવાસીઓ કચ્છમાં ઉનાળુ વેકેશન દરમિયાન આવી રહ્યા છે, ત્યારે ભુજ અને આજુબાજુના પ્રવાસન કરીને આવતા પ્રવાસીઓએ પ્રતિભાવ આપ્યા હતા। સમગ્ર કચ્છમાં પ્રવાસીઓ ઉનાળામાં વેકેશન દરમિયાન આવી રહ્યા છે, ત્યારે તેમના પ્રવાસનમાં કોઈ મુશ્કેલી ન પડે, કચ્છના લોકોના સારા અનુભવ લઈ જાય તે જોવું કચ્છના નાગરિકોની ફરજ છે। કચ્છમાં આવતા પ્રવાસીઓ આપણા મહેમાન છે અને કચ્છમાં પ્રવાસન નિગમ જ્યારે કચ્છ ઉત્સવ, રણોત્સવ હોય ત્યારે જ વ્યવસ્થા કરે છે, પછી સમગ્ર કચ્છને ભૂલી જાય છે। 12 માસ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓને લગાતાર સુવિધાઓ મળે, પ્રવાસીઓની કાળજી રાખવી એ નિગમની ફરજ છે, પણ પ્રવાસન નિગમના અધિકારીઓ ધીરજપૂર્વક 12 માસ કચ્છમાં રહે અને ખરા અર્થમાં પ્રવાસનનો વિકાસ કરે તે જરૂરી છે। જોઈએ પ્રવાસીઓના પ્રતિભાવ। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, આ એક અમિતાભ બચ્ચનની જાહેરાત સમગ્ર ભારતીય લોકોમાં કચ્છને જોવા માટે મોટું આકર્ષણ ઊભું કર્યું છે। આપણી પાસે ઉમરગાંવથી આવ્યા છે, મધ્યપ્રદેશથી આવ્યા છે લોકો, જામનગરથી આવ્યા છે, તો તેમને કેવું કચ્છ લાગ્યું, કચ્છની છાપ લઈને કેવી જાય છે, શું વ્યવસ્થા લાગી, શું અધૂરાશો લાગી, તો આપણે તેમની પાસે તેમના અભિપ્રાયો સાંભળીએ। 2 મ્યુઝિયમ જોયા, સરસ લાગી, મસ્ત લાગી, કોઈ હેરાનગતિ નથી? નહીં। રાજેશ મહેતા, ઉમરગામ, સ્વામિનારાયણ મંદિર, પરાગબાગ, જૈન દેરાસર, જૈન મંદિર, બધું સરસ છે, સારું છે। જામનગર, અહીંયા અમે પ્રાગ મહેલ જોયો, મ્યુઝિયમ જોયા, જૈન દેરાસરો તથા આ જે આઈના મહેલ જોવા માટે અહીંયા આવ્યા છીએ, પણ ખરેખર અહીંયા જોવાલાયક સ્થળો બહુ ઘણા છે ને ખરેખર જોવાલાયક છે। કચ્છની આખી ભૂમિ એક બહુ સુંદર છે ને માણવાલાયક છે, દરેકે ખરેખર આવવું જોઈએ। क्या नाम है आपका? मनीलाल चौहान। कहाँ से आ रहे हैं आप? मध्य प्रदेश छिंदवाड़ा। तो आपको कच्छ देखने की कैसे इच्छा हो गई? बेटी हमारा यहीं पे यहाँ है। आपकी बेटी है, तो वो आपको यहाँ ये सब दिखाने लेके आई। हाँ। तो कैसा लगा है कच्छ? अच्छा, बहुत अच्छा लगा। क्या क्या देखा? યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક। કચ્છના હૃદયસમા મુન્દ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન એટલે યમુના પાર્ક। સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો, જેમાં 3000ના 50 હપ્તા અને 10000ના 10 હપ્તા તેમજ અન્ય પ્લાન પણ ઉપલબ્ધ। દર 6 મહિને 24000ના 10 હપ્તા ભરો। રોકાણ માટેની આવી સારી યોજના માત્ર આપના માટે જ, એટલું જ નહીં, સાથે મુખ્ય તેમજ મુખ્ય પ્રોત્સાહિત પુરસ્કારોની વણથંભી વણઝાર તો ખરી જ। યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે। સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8866585818। યમુના પ્રોપર્ટીઝ @yahoo.com। પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા 97274 99313। પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભુજ 98254 53981। પ્રકાશભાઈ પટેલ, ભુજપુર 98797 77318। ભુજમાં એક યુવાને ગિટાર ક્લાસીસ દ્વારા ગિટારની પદ્ધતિસર તાલીમ આપવાનો વર્ગ શરૂ કર્યો।
ભુજમાં મહિલા મંડળ છઠ્ઠી બારી મધ્યે નીરવ કાલરિયાએ ગિટારની તાલીમ આપવાનો વર્ગ શરૂ કર્યો છે. આવા પ્રકારના કચ્છમાં કોઈ પણ ક્લાસીસ શરૂ થયા નથી. વિદ્યાર્થીઓને સંગીતમાં રૂચિ હોય છે અને જુદા જુદા વાદ્યો શીખવા માટે આકર્ષણ પર હોય છે. ત્યારે અત્યારે યુવાનોમાં ગિટાર શીખવાનો શોખ છે. ત્યારે આવા ક્લાસીસ સંગીત રસિયાઓ માટે આશીર્વાદરૂપ છે. જોઈએ પ્રતિભાવો. એક ગિટાર ક્લાસીસ પણ ચાલે છે. બહુ ઓછી જગ્યાએ આવા ક્લાસીસ ચાલતા હોય છે અને બહુ ઓછા સ્ટુડન્ટ્સ આ વાદ્યમાં રસ લેતા હોય છે અને આ શીખવા માટે પ્રેરણા મેળવતા હોય છે. પરંતુ નીરવ કાલરિયાએ પણ એક આવો ક્લાસ શરૂ કર્યો છે. તો તેની પાસે અંદાજે 20 થી 22 સ્ટુડન્ટ્સો શરૂઆતથી આવી રહ્યા છે અને આપણે એમની સાથે વાતચીતમાં સાંભળીએ કે ખરેખર આ ક્લાસનું શું ભવિષ્ય છે. એટલે મને આ ચોથો મહિનો થાય છે. કેવો રિસ્પોન્સ છે? રિસ્પોન્સ એટલે ઘણો સારો છે. અત્યારે કે આપણે જોવા જઈએ ને તો મોડર્ન હજી જમાનો કહેવાય છે, એટલે કે લોકો આમાં ઇન્ટરેસ્ટ ઘણો ધરાવે છે. અને અત્યારે જે મૂવીઝ આપણી આવે છે કે આશિકી 2 છે કે રોકસ્ટાર છે કે હમણાં જે યારિયાવાળી મૂવી હતી, તો એમાં અત્યારે ગિટારનો યુઝ હોય છે એટલે યંગ પીપલને વધારે ગમે છે આ વસ્તુ, એટલે આવે છે, એમ રિસ્પોન્સ મળે છે સારો. સમજી લો ને કે અત્યારે મારી પાસે જાન્યુઆરીથી જે કન્ટિન્યુ સ્ટુડન્ટ 2-3 જે આવે છે એ સારામાં સારું વગાડી લે છે. એમ 4 મહિના થયા છે તો એમને સારા એવા કોર્ડ્સ આવડી જાય છે, પછી સારા એવા ટેપ્સ વગાડી લે છે, સોલો સોંગ પ્લે કરે છે, એટલે કરી લે છે. એમ સ્ટુડન્ટ મહેનત કરે છે તો બરોબર થઈ જાય છે લોકો. तू ही है मुझको बता दे चाहूं मैं आना अपने तू दिल का पता दे चाहूं मैं आना तू ही है मुझको बता दे चाहूं मैं आना अपने तू दिल का पता दे चाहूं मैं आना इतना बता दूं तुझको चाहत पे अपनी मुझको यूं तो नहीं इख्तियार फिर भी ये सोचा दिल ने अब जो लगा हूँ मिलने पूछूं तुझे एक बार ओ तू ही है मुझको बता दे चाहूं मैं आना. मेरा नाम भूषण भाव है. मुझे ये दूसरा महीना चल रहा है सीखने के लिए. हाँ, काफी अच्छा सिखाते हैं, अच्छा लग रहा है यहाँ पे. बस हम लोग को मेहनत करना है. इंटरेस्ट तो सभी वाद्यों में है, लेकिन अभी मैं इसके पहले तबला हारमोनियम सीखा, अभी गिटार सीखने का मन हो रहा था मेरा, इसलिए गिटार भी सीखने आया मैं. मैं तो गवर्नमेंट सर्वेंट. हाँ, और इसमें से समय निकाल के आते हैं हम लोग. શું નામ છે? ધ્વનિ જોશી. અચ્છા, અને કયા સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરો છો? હું 9th સ્ટાન્ડર્ડમાં છું. અચ્છા, તમને કેમ શીખવાની ઈચ્છા થઈ કે હું આ ગિટાર શીખું? એટલે એ એક નવી થિંગ છે ને બધાને શીખવામાં મજા પણ આવે. આજ કેમ પસંદ કર્યું, તબલા કે હાર્મોનિયમ કેમ નહીં? બસ એ મને પહેલાથી જ ઈચ્છા હતી ગિટાર શીખવાની બહુ, ને હવે ક્લાસીસ ખોલ્યા છે તો બહુ મજા આવે છે. Overall development of commerce students only at GEET Academy, exclusive for English medium. Best infrastructure, regular test, recreation activity, best results. Harsh Joshi, CPT Kutch First, 166 out of 200 marks, December 2013. Chintan Shah, always Kutch First, CPT 173 out of 200, IPCC 420 out of 700. Hardik Mehta, CA Final, Accounts 76 marks, FM 81 marks. Felicitation of students, experienced faculties. Then what else to think? Call mobile number 9879996644. Our address is GEET Academy, Lucky Complex, near Chandan Medical, Lotus Colony, Bhuj. કચ્છમાં સૌપ્રથમ વખત ભારતના વીર મહારાણા પ્રતાપની જન્મ જયંતિ સમસ્ત સનાતન હિન્દુ સમાજની પ્રેરણાથી રાજપૂત ક્ષત્રિય યુવા સંઘ દ્વારા ઉજવાઈ.
સમસ્ત સનાતન હિન્દુ સમાજ પ્રેરિત શ્રી રાજપૂત ક્ષત્રિય યુવા સંઘ દ્વારા આયોજિત ભારતના વીર પુરુષ મહારાણા પ્રતાપ જયંતિ કચ્છમાં સૌપ્રથમ વખત ઉજવવામાં આવી. આ વીર પુરુષની જન્મ જયંતિમાં એક વીરને શોભે એવી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી બાદ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા રાજપૂત ક્ષત્રિય સમાજવાડી મધ્યે યોજવામાં આવી હતી. સભામાં શાંતિ આનંદ સ્વામી ભવાની પરવાડા, મુન્દ્રા તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા, મુન્દ્રા તાલુકા શિવસેનાના પ્રમુખ સંજય બાપટ, યુવા સંઘના પ્રમુખ ભૂપતસિંહ જાડેજા તેમજ નરેન્દ્ર જોશી, જયેશ કોર, મુકેશ કોર, કવિયાલ વગેરે હાજર રહ્યા હતા. કચ્છમાં પ્રથમ વખત ઉજવાયેલ આ મહારાણા પ્રતાપની જન્મ જયંતિ ખૂબ ધામધૂમથી ઉજવાઈ. હોટલ સેવન સ્કાય એરપોર્ટ રિંગ રોડ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો સ્પાઇડરમેન 2 12:30 કલાકે તેમજ 3:30 કલાકે, હવા હવાઈ 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો ટુ સ્ટેટસ 12:30 કલાકે તેમજ 3:30 કલાકે, કોયલાંચલ 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો મસ્તરામ 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ 9:45 કલાકે. સન્ડે મોર્નિંગમાં આપ હિન્દી મૂવીનો આનંદ માણી શકશો. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો 9909929100 02832307700. હવે આપ ઓનલાઈન બુકિંગ પણ કરી શકો છો. વેબસાઇટ www.sevenskyMultiplex.com. હોટલ સેવન સ્કાય એરપોર્ટ રિંગ રોડ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. માંડવી તાલુકાના ગુંદિયારી ગામના અવાવરૂ મકાનમાંથી ત્યજી દીધેલું બાળક મળી આવ્યું, જેને વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ અવાયું. માની મમતાની વાત તો સમગ્ર વિશ્વમાં જાણીતી છે, પરંતુ માંડવીના ગુંદિયારી ગામે બનેલા આ બનાવથી સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે ગુંદિયારી ગામના અવાવરૂ મકાનમાંથી તાજા જન્મેલા રડતા બાળકનો અવાજ સાંભળી બાજુમાં રહેતા શખ્સે જઈ અને તપાસ કરતા આ અવાવરૂ મકાનમાંથી તાજું જન્મેલું બાળક રડતું પડેલું જોવા મળતા તાત્કાલિક તેમણે પોલીસને જાણ કરી હતી. આ ત્યજી દીધેલું બાળક એ કોઈની ભૂલનો શિકાર બન્યું છે એમ પણ કહી શકાય. આ બાળક તાજું જન્મેલું હતું અને અવાવરૂ જગ્યાને કારણે બાળકના શરીર પર જંતુ અને મકોડા ફરતા જોવા મળ્યા હતા. તેને તાત્કાલિક સારવાર અપાયા બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ અવાયો હતો. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આ બાળકની હાલત જોતા આજુબાજુના લોકોના હૃદય દ્રવી ઉઠ્યા હતા અને બાળકને દત્તક લેવા તૈયાર થયા હતા. આ બાબતે જો ત્યજી દીધેલા બાળકની માતાની જાણકારી મળે તો કડકમાં કડક પગલાં ભરવામાં આવશે, તો જ આવા સામાજિક દૂષણો ઓછા થશે. આજરોજ સવારના આશરે 7:30 વાગ્યાના સુમારે ગુંદિયારી ગામના ઉપસરપંચ રણજીતસિંહ જોરુભાઈ અમને ફોનથી જાણ કરેલ કે અવાવરૂ મકાનમાં જીવતું બાળક પડેલ છે, જેથી અમે તેઓને જણાવેલ કે ભાઈ તમે બાળક તાત્કાલિક હોસ્પિટલે લઈ આવો અને હોસ્પિટલમાં બાળકને પ્રથમ સારવાર આપીને અને વધુ સારવાર માટે અમે ભુજ લઈ આવેલ. આજે એ બાબતે અમારી ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુમાં છે. પછી જે ગુનામાં નીકળે તપાસમાં જે નીકળે તે આજે જે રણજીતસિંહભાઈ રહેશે ઉપસરપંચ એના નજીકમાં જ અવાવરૂ એક વાળો આવેલો છે, એમાંથી જ મળેલું છે. આર્થિક રીતે તો હવે કોક આવું કર્યું છે, કોક બાળક તજી દીધું છે પાપ પોતાના છુપાવવા માટે, પણ એ અમે ગોતી લેશી, જડી જશે લગભગ. અમે ગુંદિયારી ગામના રહેવાસી છીએ, ભારતી નામ છે ને અમારી ફરિયામાંથી બાળક મળ્યું છે. અમને કોણ રાખી ગયું છે અમને ખબર નથી ને હેલ્ધી છે બાળક ને બાળક હોસ્પિટલમાં લઈ આવ્યા છે સારવાર માટે ને છે હેલ્ધી છે. બટ બાળક જો અમને આપશે તો અમે લઈ લેશું ગોદ. ડેલ્ટા સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મોખરાનું સ્થાન ધરાવતી રાજકોટની ડેલ્ટા સ્કૂલ ધોરણ 9 થી 12 સુધીના વર્ગો ચાલુ છે. સાયન્સ અને કોમર્સ વિભાગના સિનિયર અને અનુભવી શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે છે. બહાર ગામના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા, ગર્લ્સ અને બોયઝ માટે અલગ હોસ્ટેલ કમ્પાઉન્ડ, ઘર જેવું જ વાતાવરણ, નયનરમ્ય વાતાવરણમાં સ્કૂલનું સંકુલ. ડેલ્ટા પ્રી પ્રાઇમરી સ્કૂલ, નર્સરી, એલકેજી, યુકેજી, આધુનિક ક્લાસરૂમ. ડેલ્ટા સ્કૂલ આપના બાળકના ભવિષ્યનું ઘડતર કરતી અતિ આધુનિક સ્કૂલ.
સરનામું ડેલ્ટા સ્કૂલ, સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ, કાલાવાડ રોડ, રાજકોટ. સંપર્ક પ્રકાશ સર. મોબાઈલ નંબર 9426216158. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. શારદા ચીટફંડ ગોટાળાની સીબીઆઈ તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટનો આદેશ. જાસૂસી કાંડમાં પાછળ હટી કેન્દ્ર સરકાર, કેસની તપાસ નહીં કરાવે. વારાણસીમાં કેજરીવાલનો રોડ શો, કહ્યું ચૂંટણીમાં હારશે મોદી. દલિતો પર ટિપ્પણી મામલે રામદેવને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત, આગળની કાર્યવાહી પર પ્રતિબંધ. મોદી વિરુદ્ધ મમતાનો શબ્દવાર, ગુજરાત રમખાણ સંદર્ભે દંગાબાજ અને દંગાબાબુ કહ્યા. યુપીમાં માનવ રહિત ક્રોસિંગ પર ટ્રેનની ટક્કરથી બોલેરો ગાડીમાં સવાર 13 જાનૈયાઓના મોત. પાકિસ્તાનમાં બ્લાસ્ટ, 8 સુરક્ષા કર્મીઓના મોત. વારાણસીમાં નમો રોટલી પરોસનાર ધાબાને પોલીસે બંધ કરાવ્યો. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન જનાર્દન રેડ્ડીનું લાંબા સમયની બીમારીના કારણે 80 વર્ષની ઉંમરે નિધન થયું. દિલ્હીમાં અમૂલ દૂધ ₹2 પ્રતિ લિટર મોંઘું થયું. મોદીએ વારાણસીમાં એક રેલી અને ગંગા પૂજન કાર્યક્રમને રદ કર્યા બાદ સ્થાનિક પૂજારીઓના આશીર્વાદ લીધા. સેન્સેક્સ રેકોર્ડ બ્રેક, 23,000ની નજીક પહોંચ્યું. વારાણસીમાં મોદી પોતાના પ્રતિસ્પર્ધીઓથી વધુ આગળ, એક સર્વેનું તારણ. માયાવતીએ કહ્યું દુનિયા ભલે આપે પણ અમે નહીં આપીએ મોદીને સમર્થન. યુપીના દરેક બૂથ પર પેરામિલિટરી ફોર્સ લગાવવામાં આવે, અમિત શાહનું નિવેદન. ગુજરાત સરકારે કહ્યું કે મોદ ગાંચી એટલે કે તેલી જાતિના છે મોદી. સાંપ્રદાયિક નિવેદનબાજી પર અમિત શાહ અને ગિરિરાજસિંહ પર મેજ કાર્યવાહી કરી, મોદીનું નિવેદન. સુભાષચંદ્ર બોઝના ડ્રાઈવર અને આઝાદ હિન્દ ફૌજના સદસ્ય કર્નલ નિઝામુદ્દીનને પગે લાગ્યા મોદી. સ્કૂલોમાં વિદ્યાર્થીનીઓને સ્કર્ટ પહેરવા પર આપત્તિ દર્શાવનાર અરજીને અલ્હાબાદ હાઈકોર્ટે રદ કરી. ગોવામાં સુવરના શિકાર માટે બનાવેલ બોમ્બમાં ધડાકો, 1નું મોત. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.